હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. આ વિડીયોની અંદર કોમન પ્રવેશ પરીક્ષા 31 જાન્યુઆરી લેવાની છે. એની અંદર કેવી રીતના પ્રશ્નો પૂછાય છે, એમાં પહેલું જે સ્વાધ્યાય છે તર્કશક્તિના પ્રશ્નો માટે ફેમિલી રિલેશન્સ, પારિવારિક સંબંધ. તો પરિવારની અંદર જે સંબંધો છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને પારિવારિક સંબંધો માટે કોષ્ટકના રૂપમાં આપ્યું છે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી પોતે, કોઈ પણ જે વિદ્યાર્થી આ પરીક્ષા આપે છે એ છોકરો હોય કે છોકરી, એના માટે આ સંબંધો લાગુ પડી શકે અને એ દ્રષ્ટિએ આપણે વિચારવાનું. તો એમના પિતાના સંબંધો કયા છે પહેલા જોઈએ. તો પિતાના સંબંધોની અંદર અહીંયા પિતા એટલે કે પપ્પા, મમ્મી, ભાઈ, બહેન. હવે આ પિતાના પિતા હોય એટલે જે બાળક અહીંયા પરીક્ષા આપે છે એને દાદા થયા, અને દાદાના પત્ની હોય દાદી હોય. હવે પિતાના મમ્મી હોય એને આપણે દાદી કહીએ, અને દાદીના પતિ હોય દાદા હોય. એ જ રીતે પિતાના ભાઈ હોય એ કાકા હોય, અને કાકાના પત્ની એને કાકી કહેવાય. પિતાની બહેનને આપણે ફઈ કહીએ છીએ, અને ફઈના પતિને આપણે ફુવા કહીએ. આ પિતાના સંબંધો કઈ રીતે હોય છે એ અંગે આપણે જાણીએ. હવે માતાના સંબંધો. માતાના પિતા હોય એટલે કે મમ્મીના પિતા, એને આપણે નાના કહીએ, અને નાનાના પત્ની હોય એને આપણે નાની કહીએ. હવે માતા હોય એને આપણે નાની કહીએ, અને નાનીના પતિ એટલે કે આપણા નાના થયા. એ જ રીતે મમ્મીના ભાઈ એને આપણે મામા કહીએ, અને મામાના પત્ની હોય એને આપણે મામી કહીએ. એ જ રીતે મમ્મીની બહેન એટલે આપણી માસી થઈ, અને માસીના પતિ એટલે આપણા માસા થયા. ત્યાર પછીના રિલેશન વિદ્યાર્થી મિત્રો જોઈએ. ભાઈ તરફથી સંબંધો. તો ભાઈ તરફથી સંબંધોમાં ભાઈના પત્ની એટલે ભાભી, અને પુત્ર, ભાઈનો પુત્ર હોય એને આપણે ભત્રીજો કહીએ, અને ભાઈની પુત્રી હોય એને આપણે ભત્રીજી કહીએ. હવે બહેન તરફના સંબંધો છે. તો બહેનના પતિ એટલે બનેવી થાય, અને બહેનનો પુત્ર એટલે ભાણેજ થાય, અને બહેનની પુત્રી એટલે આપણી ભાણકી થાય, એને આપણે ભાણી કહીએ. આ રીતે આ તમામ સંબંધોને ઓળખવા ખાસ જરૂરી છે. અહીંયા પતિ પત્નીને એકબીજા તરફથી શું સંબંધો હોય છે. પતિ અથવા પત્નીના પિતા એટલે સસરા, પતિ અથવા પત્નીના પિતા પત્નીના માતા એટલે સાસુ થાય. હવે એ જ રીતે પતિ માટેના સંબંધો. તો પતિના મોટા ભાઈ એને જેઠ કહેવાય, પતિના મોટા ભાઈની પત્નીને જેઠાણી, પતિના નાના ભાઈ એના દિયર થાય, પતિના નાના ભાઈની પત્ની એની દેરાણી, અને પતિની બહેન એને નણંદ કહેવાય. પત્ની માટે સંબંધો છે. હવે પતિ માટેના સંબંધો શું થાય. પત્ની ના કોઈ પણ સગાવાલા એ પતિ માટે શું હોય. તો પત્નીનો ભાઈ એટલે એનો સાળો થયો, અને પત્નીની બહેન એટલે એની સાળી થઈ.
હવે વિશિષ્ટ સંબંધો છે વિદ્યાર્થી મિત્રો. તો પિતાનો પુત્ર ભાઈ પણ હોય અને વ્યક્તિ વિદ્યાર્થી પોતે પણ હોય. છોકરા પિતાની પુત્રી એટલે એની બહેન પણ હોય અને એક હોય તો પોતે જ હોય આ છોકરી માટે. પિતાનો એકમાત્ર પુત્ર એટલે પોતે જ થાય. છોકરો હોય તો પોતે અને છોકરી હોય તો પણ પોતે જ થાય. કાકાના સંતાનને આપણે પિતરાઈ ભાઈ કે બહેન કહીએ. પુત્રની પત્ની, પુત્રની દીકરાની પત્ની હોય એને પુત્રવધુ કહેવાય. પછી પુત્રીનો પતિ એને આપણે જમાઈ કહીએ. બહેનનો પતિ હોય તો બનેવી અથવા જીજાજી કહીએ. પુત્રનો પુત્ર, પુત્રનો પુત્ર કે પુત્રી હોય તો શું સંબંધ થાય? તો પુત્ર હોય તો પૌત્ર કહેવાય અને પુત્રી હોય તો પૌત્રી કહેવાય. પુત્રીનો પુત્ર કે પુત્રી હોય તો શું કહેવાય? તો પુત્રીનો એટલે કે દીકરીનો પુત્ર હોય, દીકરો હોય તેને દોહિત્ર કહેવાય અને દીકરીની દીકરી હોય તેને દોહિત્રી કહેવાય. ત્યાર પછી પુત્રના પુત્રનો પુત્ર એને પપૌત્ર કહેવાય. દીકરાના દીકરાનો દીકરો એના માટે પપૌત્ર કહેવાય. ત્યાર પછી ચોક્કસ સંબંધ જાણવા માટે પ્રશ્નમાં કઈ કઈ પેઢી સંકળાયેલી છે તે જાણવા જરૂરી છે. પહેલી પેઢી તો કે દાદા દાદી, નાના નાની. બીજી પેઢી તો કે માતા પિતા, કાકા કાકી, મામા મામી અને માસી માસા. ત્રીજી પેઢી તો કે પોતે, ભાઈ ભાભી, બહેન બનેવી, જેઠ જેઠાણી, દિયર દેરાણી, સાળો અને સાળી. આ પતિ પત્ની માટેના સંબંધો. ચોથી પેઢીમાં તો કે પુત્ર, પુત્રી, ભત્રીજો, ભત્રીજી, ભાણેજ, ભાણી. પાંચમી પેઢી તો કે પૌત્ર અને પૌત્રી. છઠ્ઠી પેઢી તો કે પપૌત્ર અને પપૌત્રી. આ રીતે આપણે સંબંધો નક્કી કર્યા પછી હવે આપણે એના આન્સર જોઈએ. પહેલો પ્રશ્ન છે, પી ક્યુની બહેન છે, આર એસનો ભાઈ છે. જો એસ પીની બહેન છે તો ક્યુ એસની કયા પ્રકારે સંબંધિત થાય? તો અહીંયા આપણે જવાબ આવશે આપણો વિકલ્પ સી, ભાઈ હોય અથવા બહેન હોય. ક્યુ અને એસ આ ભાઈ અથવા બહેનના સંબંધથી જોડાયેલા હોય. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે સોનુના એકમાત્ર મામાના એકમાત્ર પુત્રને સોનુની માના ભાઈના પુત્ર સાથે કયા પ્રકારનો સંબંધ હશે? તો જવાબ આવશે આપણો વિકલ્પ બી, પિતા. ત્યાર પછીનો પ્રશ્ન 3, ભરત સવિતાનો પુત્ર છે, સવિતા જયેશની બહેન છે, તો જયેશ અને ભરત શું થાય? તો જયેશ અને ભરત મામા ભાણેજનો સંબંધ થાય. એ બીનો ભાઈ છે, સી એ બીની પુત્રી છે, એ અને બી ભાઈ બહેન છે, તો એ અને સી વચ્ચે કયો સંબંધ હશે? તો એ અને સી વચ્ચે મામા અને ભાઈ જેવો સંબંધ થાય. તમારા મામાની દીકરીની ફોઈ તમારે શું થાય? તમારા મામાના દીકરાની ફોઈ તમને શું થાય? માતા. છઠ્ઠો પ્રશ્ન, તમારી બહેનના મામાની એકમાત્ર બહેનની દીકરી તમારા શું થાય?
તો તમારી બહેનના મામાની એકમાત્ર બહેનની દીકરી તમારી શું થાય? જવાબ આવશે બહેન જ થાય. નીચેનામાંથી કયા પાત્રો વચ્ચે લોહીનો સંબંધ નથી? માતા અને પુત્રી, દાદા અને પૌત્ર, કાકા અને ભત્રીજો, સાળો અને બનેવી. ક્રિસ એ તેના મામાના પિતાની એકમાત્ર પુત્રીની પુત્રી. 8મો પ્રશ્ન છે કે ક્રિસ એ તેના મામાના પિતાની એકમાત્ર પુત્રીની પુત્રી નેત્રાને શું થાય? તો જવાબ આવશે આપણો વિકલ્પ ડી, 8માનો ભાઈ થાય. 9મો પ્રશ્ન, એ બીની માતા છે, બી એ સીની બહેન છે, પણ સી એ એની પુત્રી નથી, તો સીનો બી સાથેનો શો સંબંધ હોય? તો જવાબ આવશે આપણો એ, ભાઈ હોય. 10મો પ્રશ્ન, મારી સાસુ અને તમારી સાસુ માં દીકરી થાય તો મારી અને તમારી વચ્ચે શું સંબંધ છે? પુત્રવધુ અને સસરા વચ્ચેનો સંબંધ થાય. તો આ વિદ્યાર્થી મિત્રો પારિવારિક સંબંધો કઈ રીતે ગણી શકાય એ માટેનું સ્વાધ્યાય પહેલું, જે તમને ઉપયોગી થશે. સીઈટીની પરીક્ષાની અંદર આવી રીતના પ્રશ્નો આવી શકે. ફરીવાર મળીશું નવા વિડીયોમાં. મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં, જેથી કરીને નવો વિડીયોના નોટિફિકેશન તમને મળે. ફરી મળીશું નવા વિડીયોમાં.